તો મિત્રો આપણે કર્ણાટકથી એમટી એટલે કે રિટર્ન આવ્યા હતા પૂના. તમને ખબર જ છે. તો પૂના આવ્યા હતા ને પૂના સવારમાં આપણે પહોંચ્યા હતા 11-12 વાગે. અને પછી આખો દિવસ 1-2 ટ્રાન્સપોર્ટે ગયા, પણ આપણે ભરવાનો મેળ પડ્યો નહીં. એક ફેરો આવ્યો હતો પણ ભાડું ઓછું હતું એટલે આપણે નથી ભરી. તો અત્યારે હાલ ટાઈમની વાત કરું તો રાતના 11:30 થયા છે અને આપણે ગયા હતા જમવાનું. જમી વમીને આવીને તમે જોઈ શકો છો, અંધારાનું દેખાતું નહીં હોય પણ જુઓ તમે પાર્કિંગમાં આપણે ગાડી લગાવી દીધી છે અને હોવાની કમ્પ્લીટ તૈયારી કરી નાખી છે. અને અત્યારે આપણે હોઈ જશું અને કાલ સવારે જોઈએ કે આપણી ગાડી કેટલા વાગે ભરાય છે ને ક્યાંથી ભરાય છે ને ક્યાંનું મળે છે આપણને માલ. તો આમ જોવા જાય તો જ આપણે નાયા ધોયા તો છે નહીં, તો કાલે કંઈક નાવા ધોવાનું કરવું પડશે, કેમ કે 2 દિવસ થઈ ગયા હાવ નાયા ધોયા વગર. તે આમ મૂડ આખું ખરાબ મૂડ ફ્રેશ થઈ નાહી ધોઈ લેવી તો મૂડ ફ્રેશ થઈ જાય. નાયા ધોયા વગર મૂડ આવતું નથી, તો નહીં ધોઈને ફ્રેશ થઈ તો મૂડ કંઈક ફ્રેશ થાય. તો કાલે આપણે નહીં ધોઈને 2 ટ્રાન્સપોર્ટે નાવાનો મેળ પડે, તો બાકી ગાડી ભરીને રસ્તામાં ક્યાંક નાશું. તો અત્યારે હાલ તો હોઈ જઈએ, તો મળીએ સવારે. તો મિત્રો અત્યારે આપણે પૂના સિટીની બહાર નીકળીને રાજગુરુનગર વટીને એક સાવરિયા શેઠ રાજસ્થાની ધાબુ છે, અહીંયા આગળ ઉભા રહ્યા છીએ. આપણે પૂનાથી માલ ભરાઈ ગયો છે. આપણે 2 પરલોડ ભર્યા છે, એક છે હાલોલનો ને એક છે મંજુસર. તો બંને પરલોડ ભરી લીધા છે અને આપણે આજ બીજો ને ત્રીજો દિવસ છે નાહી ધોયા વગેરે. તમે હાલત જોઈ શકો છો મારી. આપણે હોટલ એટલો ભર્યા છે કે અત્યારે વાગ્યા છે 6:30. તો કાંઈ આપણે પહેલાં નાહી લેવી. નાહીને પછી બપોરે આજ જમ્યા નહોતા, ખાલી ચા જ પીધી છે સવારની, કેમ કે ગાડી ભરવાના ચક્કરમાં જમવાનું મેળ પડ્યો નહોતો. એટલે મસ્ત હવે જઈને નાહી લઉં. નાહીને પછી જો જમવાનું ચાલુ થઈ જાય તો વહેલા જમી લઉં, તો રાત્રે ભૂખ ના લાગે. તો કેમ કે સવારમાં આપણે હાલોલ માલ પહોંચાડવાનો છે, 2 પાટલોડ છે. હાલ હું તમને બતાવું. તમે જોઈ શકો છો પાછળ હાલોલનો છે અને આ છે એ મંજુસરનો છે. તો આપણે કમ્પ્લીટ ગાડી પર લીધી છે અને આ જો સાવરિયા શેઠ રેસ્ટોરન્ટ છે, આવું કંઈક આપણે આગળ જઈને નાહવાનું છે, બરાબર. તો આગળ જઈને આઈનાના જ નાહવાનું છે. માલ જોઈ લીધો આપણે, હવે નાહી લેવી. હારા છોડ્યા છે, હમણાં અંધારું થવા આવ્યું છે, તમે જોઈ શકો છો. તો કાંઈ આપણે આપણો ઠેલો પેલો લઈને નાહી લેવી. ચલો તો નહીં ધોઈને મળીએ. મસ્ત મજાનું નાહી લીધું છે આપણે. 7 વાગી ગયા છે, તો હવે 7 વાગી ગયા છે કમ્પ્લીટ. તો હવે આપણે જમીન પછી એક જ તારા ગાડી ઉપાડી સીધી ગુજરાતમાં. અત્યારે હજી અહીંથી પૂના 150 કિલોમીટર, સોરી પૂનાથી બહાર આવતા રહીએ છીએ આપણે. નાસિક હજી 150 કિલોમીટર બાકી છે, પછી 500 કિલોમીટર અમદાવાદ. આપણે તો વડોદરા ખાલી કરવાની છે, પણ કાંઈ આપણે પહેલાં 7 વાગી ગયા છે એટલે જમી લેવી. જમીન પછી નીકળી નહીં ધોઈ લીધું છે, મસ્ત મજાનું જોઈ શકો છો. હવે એકદમ ફ્રેશ લાગે. ચાલે કે નાયા ધોવાનો, જ્યાં લગી નાયા ધોવાનો હતા ત્યાં લગી આમ મૂડ આવતું નહોતું ગાડી ચલાવવાનું. નહીં ધોઈને કમ્પ્લીટ ખાઈને હવે નીકળ્યું એટલે મસ્ત મૂડ આવશે. તો કાંઈ ગાડી જવા દઈશું. હાલો તો જમી લેવી પહેલાં આપણે. અંદર આપણે દાલ તડકાને તંદૂરી રોટલી મંગાવી છે, જમવા બેઠાથી તમે જોઈ શકો છો. અને એક બાજુ જેઠાલાલ ચાલુ છે. તો કાંઈ આપણે જમી લેવી, જમીન પછી આપણે નીકળવાનું. મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું, નહીં લીધું, ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે જુઓ ગાડીમાં અગરબત્તી કરીને આરતી માની લગાવીને હવે નીકળવી. તો બસ હવે જોઈએ આપણે કેટલા વાગ્યા છે અત્યારે. તમને ટાઈમ કર્યો 1 મિનિટ, 7:50 થઈ છે. જોઈએ હવે સવારે આપણે કેટલા વાગે ક્યાં પહોંચીએ છીએ, બરાબર. તો ચલો. તો મિત્રો આપણે પૂનાથી ભરીને આવ્યા હતા અને હાલોલ ખાલી કરવાનું હતું. રસ્તાના વિડીયો નથી લીધા, ફોન સ્વિચ ઓફ થઈ ગયો એટલે અત્યારે હાલોલ ખાલી કરીને આપણે જઈએ છીએ સાવલી ખાલી કરવા માટે. અને રસ્તામાં જો આપણને ગાયું જોવા મળી ગઈ છે. જુઓ છે ને માવળિયું હાલી જાય ને તડકાની. હવે ભાઈ રોડી લાગે છે ને, જુઓ તમે. આમાં ઘણાને તકલીફ છે એક રોડે, પણ ભાઈ આ જ છે જે છે સાચું કરવાનું ભાઈ. વાહ માવળિયું વાહ. જુઓ ખાલી ભાઈ હે હા આલે લીલી આલે લે. વાહ ભરવાડનો હાથ નો ઓળખે એવું બને ને વાલા છે ને માવળિયું. એ મારો બાપલ્યો, હાલો રસ્તો દઈ દો, મારે થોડીક ઉતાવળ છે માયું. 8 છે ને ઇંદર કીડ. જો હાલોલ વાહ. આ ખેતરમાં જાય સરવા લગભગ ગાયું. હા જો પાણી પવા જતા લાગે ગોવા.
છે ને, કાં તો પાણી પાઈને આયા લાગે. હાલો તારે ખાલી કરવા જઈએ આપણે ગાડી. આ જે કાંઈ છે ને અમે એ આ ગાયોના પ્રતાપે છીએ ભાઈ. ગમે એમ તો અમારું ધન છે, બહુ ધન છે, અમારી માં છે. એટલે એના માટે એક લાઈક થઈ જાય ને એક નાની એવી કોમેન્ટ થઈ જાય. અને આજ હકીકતમાં અમે જે કાંઈ છીએ આજ એના લીધે છીએ. અમારા ગઢિયામને તે માવડીઓની સેવા કરીને અહીં લગી અમને પહોંચાડ્યા છે. કદાચ અમારા ગઢિયામને જો આ માવડીઓની સેવા ન કરી હોત ને તો આજે અમે આવી ગાડીઓ લઈને ફરતા ન હોત ને આટલા સુખી હોત નહીં, ક્યાંય મજૂરી કરી ખાતા હોત. જે કાંઈ છે અમારા ગઢિયાની પુણ્ય અને આ માવડીઓની સેવા છે. એના માટે આપણને અંદરથી આમ માવડીઓને જોઈને હરખ થાય છે ભાઈ. બાકી બીજું કંઈ છે નહીં. બાકી આપણી સૌની માં છે એ તો તમને ખબર જ છે. તો એના માટે નાની એવી કોમેન્ટ કરી નાખજો. જય ગૌ માતા અને દ્વારકાધીશની. તો હાલો આપણે આપણી ગાડી ખાલી કરવા જઈએ. તો મિત્રો આપણે પૂનાથી ગાડી ભરીને આવ્યા ને એમાં આપણે ભર્યા હતા 3 પાટલોડ. એક મંજુસરનો, એક હાલોલનો અને એક નડિયાદનો. નડિયાદનો આપણે નવસારીથી ભર્યો અને પૂનાના 2 પાટલોડ જે મંજુસર ને હાલોલવાળા છે એ પૂનાથી ભર્યા હતા. તો રાત્રે આપણે વિડીયો લીધો નથી કેમ કે આપણો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો અને ચાર્જિંગ ઓછું હતું. સ્વિચ ઓફ તો નહોતો થઈ ગયો, ચાર્જિંગ ઓછું હતું. એટલે આપણે યુટ્યુબનો વિડીયો નથી લીધો એટલે ડાયરેક્ટ તમને બતાવું છું. આટલામાં હલાવી લેજો આટલી વાર. બીજી વાર આપણે રસ્તાના બતાવીશું. બાકી તમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ લેજો, એમાં આપણે બધું બતાવેલું જ છે. એનું એ યુટ્યુબમાં આવે એટલે તમને કંટાળો આવે, મને કંટાળો આવતો હતો. અને ભાઈ તમારો ભાઈ થોડાક દીથી બહાર હતો એટલે થાક્યો હતો. એટલે રસ્તામાં આમ હકીકતમાં સાચું કહું ને તો હું થાક્યો હતો, એના લીધે ભૂલી ગયો હતો. અને રસ્તામાં ઇન્સ્ટાગ્રામ માટે થોડા ટુકડા લીધા હતા. એ મેં રીલ બનાવીને મૂકી છે, જે ઇન્સ્ટાગ્રામનો બ્લોગ બનાવીને મૂક્યો છે. એ જોયો જ હશે, તમે ન જોયો એ જોઈ લેજો. તો અત્યારમાં આપણે હાલોલ ખાલી કરીને હવે મંજુસર જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મંજુસર જઈને આપણી ગાડી ખાલી કરીને બીજો એક પાટલો નડિયાદ છે એ નડિયાદ ખાલી કરીને ઘરે જઈને પહોંચાઈ જશું. બરાબર. તો અત્યારે અમે ખાલી કરવા નીકળ્યા છીએ.